એમાં મંજી દાદા એના વિશેનું ભજન લખ્યું છે વચ્ચે એક કડી બોલું છું. હા મંજી બાપા હે મંજી દાદાએ સર્વ એનું જે જીવન હતું આખું જિંદગી એ બસુદાસ બાપાને સમર્પિત કર્યું. એને પોતાને વાય આવતી હતી બાપુ. એના બાઈ કીધું બાપુ મંજીભાઈને વાય આવે છે, દૂધ લેવા કેવી રીતે જવું? લાવલા કે હવારમાં સારું થઈ જાય લ્યો. બરોબર. મંજી દાદા હારા થઈ ગયા, બાપાને હોવી દીધા મંજીભાઈ. પછી બસુદાસ બાપાનું એક ભજન એમાં લખ્યું કે કુંભ નાસિક ને ખાખીડા ત્યાગી મહાયોગી તણો એક સંગ જાતો રામ રંગ માં રસ બોળ રંગાયેલ બાલા જોગી જમાતે જાતો એ જટા જુટ જોગડા લોઠા કંદોરડા પંડના જાડા પહેલવાનો ઠેકતા કૂદતા ધરતી ધ્રુજાવતા રામનો મંત્ર હતા જપતા રામનો મંત્ર હતા. એ જાતા જાતા એ મંજીભાઈ આ 36 કડીનું ભજન મેં ગાયું છે. મારું રેકોર્ડિંગ છે રાજા સ્ટુડિયોમાં ભાવનગર. અને એનો ખર્ચો આપ્યો હતો મારે ખાટોભાઈ ને મારે લાખાભાઈ મંજીરાવાળા શાલ. તો 45,000 રૂપિયા થયા હતા એ રેકોર્ડિંગના. બરોબર. 3,000 કેસેટ બહાર પાડી હતી. એમાં એ ભજન છે. અને પ્યારે રાઘવ રામ સીતાવીણ કોઈ બીજાની એને નહોતી પડી. સતને ધર્મની ધજાના દંડને બગદાણામાં બાવે દીધો જડી. વાહ. પ્યારે રાઘવ રામ સીતા. અને મંજીભાઈ ત્રીજું ભજન, ચારે ચાર ભજન મેં રેકોર્ડિંગ કરી. એક ભજન રામગીરીનું બોલ્યા એવું કપટ રે તજીને તમે એ સુમિરણ રે કરો એ બાપા બજરંગ દાસ ને પુકારી વહમી વેળાએ અવધૂત આવશે નોતી એની જેમ તેમ ફકીરી એવું કપટ રે તજીને બાબાજીનું તમે સ્મરણ રે. હવે આવી બધી વાતો બાપાના ભજનો મંજીભાઈ બનાવેલા એ ચારે ચાર મેં રેકોર્ડિંગ કર્યા છે.